આ છે ને મજા આમ ખટ 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 ખટ. એ તું ગલી ગલી ઘર મને એ જો અહીંયા ઢોરાણું બેડ ઉપર નો ઢોરાવજો જયદીપ. નીચે હાલો, નીચે ઉપડો. હમણાં પપ્પા ઉઠશે ને તમારી પેગની લેગ કરી નાખશે એના લેગથી. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ને બધા મજામાં જ હશો. અમે કાલે રાત્રે લેટ આવ્યા ને હવે થાકી ગયા છે. અત્યારે તો કેપેસિટી એવું થાય પતી ગઈશ કા. વાગ્યા છે 11:15. મારું કામ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે. અને જયદીપ, હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો જયદીપ ઓફિસ જાય છે અત્યારે. કેમ કે કાલે રાત્રે લેટ આવી ગયા હતા ને એડિટિંગ કર્યું નહોતું, થોડુંક એડિટિંગ કરીને સૂઈ ગયા હતા એટલે એડિટિંગ કરતા હતા. હવે છે ઓફિસ જાય છે. બોલો. અને મારું મને જે કીબોર્ડ દેવામ જે ગિફ્ટમાં આપ્યું હતું ને પોતે કાઢી લીધું હે અહીંયા વાપરવા. અરે પડ્યું તું આ છે ને મજા આમ ખટ 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 ખટ. શું એમ જ હોય? ખટ 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 જ કરવાનું હોય તો જ મજા આવે. તાકી બનો મીટિંગ થાય એ બતાવ્યું ફ્લેશ ચાલુ હા દેખાય જો હાસ તો લાઈટ ચેન્જ થાય પણ રાઈટ બતાવી દે. આમાં લાઇટિંગ ચેન્જ થાય, તમને બતાવશું એ પણ. હું ઓફિસ જાઉં છું જો અને કાંઈક પ્લાન કરશું મમ્મી પપ્પા છે મસ્ત વિડીયો. હા ઈ છે લાવ નાખી દે બેગમાં. મોડું થઈ ગયું ઓફિસ જવાનું. હાલો બાય. 3 hours later. તો ગાઈસ વિડીયો અપલોડમાં મૂકી દીધો, જમીને અપલોડ થાય છે અને કામ ચાલુ છે. હાલો હું ઓફિસ નીકળું. 3 hours later. તો ગાઈસ ઓફિસેથી છૂટી ગયો અને આજે 6:30 જેવું થયું છે, 6:15 અથવા 6:30 જેવું. ઘરે જાઉં છું હવે ને બનાવવાનું છે નવીન. તો રસ્તામાંથી સામાન ને એવું લઈ લીધું, શૂટ નહોતું કર્યું. ચાલો હવે ઘરે જઈને જ તમને બતાવશું જે બને છે. हाथ नहीं डाल सकता हमारे घर पे आके. हाँ ऐसे टिंग टॉक बजाओ, फिर हम आए, फिर हम खोले, फिर अंदर आने का. ये क्या ऐसे हाथ डाल के ऐसे? મને એમ કે ખુલ્લું હોય છે, મેં તો જોઈ લઉં. તો ઘરે આવી ગયો. હા બે રસોઈ કરે છે. હા હું તો તમારે કરાવવું છે તો તમે આવી જાઓ. પાલકની ભાજી મારા બદલા ના મોકલા છે. અમારા ઘરમાં અમદાવાદ પાલકની ભાજી પહેલી વાર બને પણ ખાતું જ નથી. સોસ નું કહી દો ને કાર્તિક ને. તો આપણે છે ને આ ચોપર બગડી ગયું છે, જો આમ કરીને તો કંઈક નીચું વહી જાય ઉપર વહી જાય. આ ફરવું જોઈએ એ નથી થતું. તો જોઈએ અહીંયા બોલ આપ્યા છે, ખોલીને ટ્રાય કરીએ રિપેર થાય તો. ચાલો ખોલીને અહીંથી આમ ખોલ્યું તો આવું નીકળ્યું છે. જોઈએ કાંઈ ટપો પડે તો થોડીક વાર મથી લઉં પછી આપણે મળીએ. હાલો થઈ ગયું છે. ચોટી જાય છે પણ કઈ ક્યાં ગઈ ઓલી? ઓય જો તો આયલું કે હજી ચોટી. શું કર્યું ખબર? ઓઇલ જ કર્યું. ખોલીને કાઈ શું કોઈ કર્યું? કઈ પણ આ છે ને ઉપર આવવામાં હાવ નીચું કરી નાખી ને તો ઉપર આવવામાં જરા કોઈ કામ અડધું અડધું કરીને તો હાલશે એવું છે. આ નહીં હલાવે એ તો વાંધા છે. એ પ્લાસ્ટિક નું હે ને એટલે ગહાઈ ગયું. આમાં કર્યું ને તો આ ડુંગળીના પાંદડા નોખા પડ્યા તો કીધું મેં એમાં એવું જ થાય છે. તો ગાઈસ અત્યારે નીચે આવ્યો કેમ કે કાર અહીં બહાર રાખીને મળતી હતી, પણ અત્યારે અહીં આવીને હું જોઉં છું ને તો ચાલુ જ નથી થતી. બોલો લોકોય નહોતો ખુલતો પહેલાં આનાથી, ને બેટરી ટૂંકમાં સાવ કનેક્ટેડ નથી એવું બતાવે છે. ખબર નહીં ઓટોમેટિક કાલ રાતે તો મૂકી હતી. છેડો બેડો હલી ગયો છે શું કે ઉંદેડા તોડી ગયા જોવું પડશે. ચલો જોઈ લઉં. ધક્કો માર્યો પણ કાર ચાલુ થઈ નથી. મમ્મામાં છે ભાખરી પીઝા, મમ્મી પપ્પાને ચખાડીએ. કાપે છે. ભાઈવું કે નહીં? હે પપ્પા ભાઈવું કે નહીં?
તમને મમ્મી ચાખ્યું કે હજી બાકી ચાખવાનું ભાઈ સોસ નાખીને તો ગાઈસ જમીને છે ને થોડીક વાર બેઠા વાતું જીતું થઈ અને પછી હું ડાયરેક્ટ આવી ગયો અહીં અંદર એડિટિંગમાં કેમ કે પાલીતાણાનો વ્લોગ એડિટ થાય છે પાલીતાણા નહોતા ગયા મારી માં સોરી ભૂલમાં પાલીતાણા જ બોલાઈ જાય છે પાવાગઢનો વ્લોગ એડિટ થાય છે ત્યાં જઈએ એમને ગયા નહોતા ત્યારે ભૂલ થાય બરાબર છે જઈને આવી ગયા તોય ભૂલ થાય પાલીતાણા હા એટલે પાવાગઢનો વ્લોગ એડિટ થાય છે કે તમને ખબર હોય તો એ મોટો થયો હતો એટલે છે ને 2 પાર્ટમાં મૂક્યો હતો અને એડિટિંગમાં એટલી આમ શું કહેવાય મહેનત થઈ હતી કેમ કે ભેગું જ નહોતું થાય આમ આખો વ્લોગ મૂકવાનું તો અને આ અત્યારે થાકી ગયેલ છે કાલનો થાકો છે હજી એટલે પગ દુખે તો કેટલું ઊભા જ છીએ ફૈરા નહીં દબાઈ દો ગળું દુખે હા દબાઈ દો ના જસ્ટ કિડિંગ તો ચાલો એડિટિંગ કરતો હતો ને તો હવે યાદ આવ્યું કે કાલના જામુન શોર્ટ્સ બાકી છે અધૂરા છે એ તું ગલી ગલી ઘરમાં મને તો હાલો પી લઈ આમાં છે ને હું મીઠું લગાવીને આવ્યો છું ચારે કોર્નરમાં અને જામુન શોર્ટ્સ એટલે ચારે બાજુ ગોળે બાજુ બસ ના હલાવવું પડશે કેમ કે અંદર જામી ગયું થોડુંક ફ્રીજમાં ચાલો રેડી પપ્પા કહેતા હતા આમાં મીઠું ઢોરાય છે ધ્યાન રાખજો પપ્પા કે બોટલ તો લઈ લેજે કે પપ્પાને બોટલ ગમી ગઈ છે બોટલ સારી છે નાની એટલે એને ક્યાંક પાણી ભરીને નાની બીજે ક્યાંક ફરવા જાય તો નાની બોટલ લે ઓલી બોટલ નાની છે ને આ પર્સમાં ગમી ગઈ ગ્લાસે ગમી ગયા છે ને તો ગ્લાસ તો મને બહુ ગમે આનું શું કરવા કોક આવ્યા હોય તો 8 લાખમાં દેવાય નહીં ખરાબ લાગે આ મને ગમે એટલા ને તો શોર્ટ્સ બનાવવાના જ છે સ્પેશિયલ એ હા ગાઈસ તમે લોકો છે ને મને આઈડિયા દેજો મારે આ યુઝ કરવા હું ક્યાં યુઝ કરું શોર્ટ્સમાં નહીં કેમ કે કોક મહેમાન આવીને આપણે શોર્ટ્સ થોડી ને દેવાના હોય આઈસ્ક્રીમ એ કેમ દેવી એ હા આપણે એકવાર છે ને કંઈક એવું કરશું આમ મસ્ત વ્લોગ બનાવશું એની અંદર છે ને આની અંદર પાણીપુરીનું પાણી ભરવાનું ને ઉપર પૂરી ભરવાની ચૂપ હો જા તો કાંઈ નહીં ગાઈસ તમે લોકો મને આઈડિયા દેજો કેમ કે મને આ ગ્લાસ બહુ જ ગમે છે મીઠું પડી ગયું હવે ભલે ઘડીએ લે તો મારે આનું કંઈક કરવું છે તો તમે મને પી કહેજો દે. પ્લીઝ અને મમ્મી પપ્પા હોલમાં હોઈ ગયા છે હમણાં તમને એવું જ બતાવું ને બાકી હોય હોલમાં તો એટલે પથારી કરીને હોઈ ગયા છે મારે અહીંયા હાલો પિયુષ મારા લે પકડ તું મોબાઈલ મને કોઈ એમાં કહું હું તો મને એમ કે મારે જ્યુસ પીવાનું હુઈ જા. પેલું દે અવાજ ના આવજો હોઈ જા અવાજ ના એક જવાબ ના દયા ચૂપ થા લે પકડ એ જો અહીંયા ઢોરાણું બેડ ઉપર નો ઢોરાવજો જયદીપ નીચે જાવ હાલો આમ જોતો આણ નીચે હાલો નીચે ઉપડો હાલો તો આ શું છે પેક જ છે હાલો નીચે ઝૂલમ આ એને જો ઢોળી અહીંયા જો તો અહીંયા શું હોય અત્યારે એ ખુલ્લું હોય છે તમે હલાવ્યું ને એટલે કદાચ તો પેક બને છે પેગ હમણાં પપ્પા ઉઠશે ને તમારી પેગની લેગ કરી નાખશે એના લેગથી અને હાલો અલે માનત પીવું મીઠું વાળું છે લગાવ ને જો તો એના મનમાં તેમ જલ્દી લઈ લે ને તો મને પીવામાં જલ્દી લે ચાખી હું લે ચાખ્યું જ છે જ્યુસ પી લીધું ને ગાઈઝ મારી ડેરી મિલ્ક ડીમાર્ટમાં જ લીધી હતી. તમે ડીમાર્ટનો વ્લોગ જોયો હોય એમાં ડેરી મિલ્ક લીધી હતી 6 નાની 10 વાળી તો એ આણે ક્યાંક હંતાડ દીધી છે અહીંયા શું કરે છે ખૂણામાં તો એ છે ને નખ કાપે છે પગના હાથના કાપસ ઠીક હાથના મને એમ કે પગમાં કાપવા માંડી છે હવે એ ઢીંગલા ડેરી મિલ્ક ક્યાં પડી છે કહી દેજે બરાબર પછી જ હું ને કરે ને અહીંથી આમ ઝાપટ મારીશ એમ ઢીંગલા મારી તો આ મને મારવા બોલો ત્યાં બેહેડો છે નાના છોકરા ન હોય ઢીંગલા રમતા એના જેવું છે અમારે સારું મને ડેરી મિલ્ક આપી દેજે હમણાં બરાબર છે એક આપી હતી તો ખવાઈ ગઈ એમાંથી મમ્મીએ લીધી તે બટકી લીધી નાની બધી આપી તમે બધી એક દિન ખાઈ જાવ
આ તો ખાઈ જાવ તો લે ડેરી મિલ્ક હવે તો હું કરું ગેસ છે ને તો અહીંયા મને હા કાંઈ મોકલાવ ડેરી મિલ્ક મોકલાવજો એક નાની પીડી 10 વાળી બર્થડેમાં એમ બર્થડેમાં તો કોઈને મોકલાવવું હોય ના મસ્તી કરવું કોઈ મોકલાવતા નહીં જો કે એડ્રેસ એની ખબર હોય નથી મોકલ હાલો એડિટિંગ કરવા માંડું પાછું તો તમે જોયું અત્યારે દેવાંગી તો સૂઈ ગઈ છે હું તો એડિટિંગ કરતો હતો અને અહીંયા બાલ્કનીમાં આવીને બ્લોગ એન્ડ કરું છું તો કાલનો થાકોડો આજે હતો એટલે આજે તો આમ કંઈ ખાસ એવું કર્યું નહોતું પણ કાલે આપણે કંઈક કરશું મમ્મી સાથે રીલ કે એવું કંઈક કરશું જોઈએ મમ્મી પપ્પા સાથે કંઈક રેકોર્ડ કરશું આજનો આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગાઈઝ